ક્યાંક આપવાનો મને અહંકાર ના આવી જાય. એ ભાઈ અનેક પ્રકાર શાસ્ત્રોએ કહે. સંવિદા દેયમ, સમજપૂર્વક આપો, વિચારપૂર્વક આપો. દાન ભોગ, બીજું કહ્યું ધનની ગતિ ભોગ છે, કાં ભોગો. અને ત્રીજું કહ્યું નાશ. ન દાન કરશો, ન ભોગવશો, ન તો નાશ થઈ જશે. ઘણી વાર ઘણા લોકો નહીં, કોઈને આપે નહીં, પેલું વડીલો સાચવીને રાખે. આ વાસણ તો દીકરાના લગ્નમાં કામ લાગશે, અને આ ગાદલું તો એમાં કામ લાગશે, અને આમાં ચાદર તો દીકરો જ લગ્ન આવે ને કે બા આમાંથી એક કાઢ્યું છે ને તો હું લગ્ન જ નહીં કરું. અને બાએ 20 વર્ષથી સાચવી રાખ્યું હોય. 2 BHK નો ફ્લેટ હોય એમાં 1 BHK તો એમ જ રોકાયું હોય. 1 તો સામાન ભરવામાં. જે વસ્તુ 1 વર્ષ સુધી તમારા કામમાં ના આવે, સમજી લો આ મારા કામની છે જ નહીં. એ બગડે પહેલા યોગ્ય જગ્યાએ પહોંચાડી દો. કોશિશ કરો એનો નાશ થાય એના પહેલા એનો યોગ્ય વિનિયોગ કરતા શીખો. કારણ કે જો ઉપયોગ નથી કરી શકતા તો વિનિયોગ કરી નાખો. કારણ કે તમારે કામ લાગવાનું. ઘણી બધી વસ્તુઓ તમારા ઘરમાં એવી છે જેને ધારીને તમે બેઠા છો આ ક્યારેક કામ લાગશે. હું ગેરંટી આપું છું એ ક્યારેય કામ નથી લાગવાનું. અને એટલા માટે જગ્યા કરો ઘરમાં, અને જ્યાં જરૂર છે ત્યાં પહોંચાડો. જૂનું આપશો તો નવું આવશે, પણ જૂનું કાઢશો નહીં તો ઘરમાં છે તો ખરું. તમે યાદ નહીં અપાવો, તમારા પતિદેવ યાદ અપાવશે. આ તો પડ્યું જ છે કે આજનું. જૂનું જવા દો તો નવું આપમેળે આવશે. કારણ કે જ્યાં જગ્યા હોય ત્યાં જ ભગવાન ઉગાડે. ભરાયેલું હોય તો ત્યાં ઉગે ક્યાંથી, આવે ક્યાંથી? પ્રયાસ કરો, કોશિશ કરો. આપણે બીજું બધું બગડતું જોઈએ છે. કોઈ એમ કે દૂધ બગડે છે, ચડાવે છે, દૂધ બગડે. અરે ઘરમાં તું કેટલી વસ્તુઓ બગાડે છે એનું તો લિસ્ટ કર. એ તો ક્યારે વિચારતા જ નથી. આમાં બગાડ થાય છે, પેલામાં બગાડ થાય છે. ઘણી વાર કોઈને ભિક્ષા આપતા હોય તો ઓ આ તો બધા ખોટી જગ્યાએ વાપરશે. તો તમે ખોટી જગ્યાએ નથી વાપરતા? લિસ્ટ તો કરો. તો ઘણી વાર ચિંતન જ્યારે કરીએ ત્યારે ખબર પડે. દાન, ભોગ, નાશ, આ 3 જ ગતિ છે. અહીંયા દાનનો વિવેક બતાવ્યો છે કે આ જો છોકરાઓ હોશિયાર હશે તો કમાઈ જ લેવાના છે, અને બગડેલા હશે તો ઉડાડી જ દેવાના છે. એના કરતા આત્માનું કલ્યાણ કરીને જાઓ ને. વ્યવસ્થાઓ કરી જઈએ, જેની જવાબદારી છે એને ગોઠવી જઈએ. હું તો યુવાનોને કહીશ, એ લોકો મા બાપને કહે કે અમને તમે ભણી ગણેવીને હોશિયાર કર્યા છે, અમે મહેનત કરીશું, પણ મમ્મી પપ્પા તમારો પૈસો તમારા આત્મકલ્યાણમાં ખર્ચીને જજો. જેનાથી તમારે પુણ્યો બંધાય, તમારા સત્કર્મો ભેગા થાય, તમારું પ્રભુની સેવામાં વિનિયોગ થાય. એવા સત્કર્મો કરો. નગરાજાની કથામાં વિવેક આપ્યો. આગળ પૌંડક ઉદ્ધારની કથા, દ્વિવેદ ઉદ્ધારની કથા, નારદજી દ્વારા પ્રભુના ગ્રહસ્થાશ્રમના દર્શનની કથા આવી. નારદજીને થયું કે આ કલયુગમાં 5 જણા પ્રેમથી ભેગા રહી શકતા નથી, તો ભગવાન 16,008 જોડે રહેતા કઈ રીતે હશે? લાવ જઈને જોવું તો ખરા. ઘણાને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત હોય, અને હવે તો પ્લેટફોર્મ પણ મળી ગયા. પોતાના ઘરે બેઠા બેઠા બીજાના ઘરમાં જોવાની બારી, એનું નામ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક. ત્યાં શું ચાલે છે જોઈ. એટલે જ પેલા હોય ને વિન્ડો, એને વિન્ડો કહીએ આપણે, વિન્ડો કોમ્પ્યુટરમાં. એટલે બધા જાળમાં ફસાયેલા છે. બધાના હાથના મોબાઈલમાં નેટ નથી. નેટ છે, નેટ એટલે શું થાય? જાળ. આ માયાની જાળ બધા જોડે બંધાયેલી જ છે. અહીંયા નારદજી જોવા માટે આવ્યા પ્રભુના ગ્રહસ્થાશ્રમ. ભગવાન જેવો સંબંધ નિભાવનાર બીજો કોઈ નથી. દરેક સંબંધમાં કૃષ્ણને રાખીને જુઓ. પિતા કેવો હોય તો કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય તો કૃષ્ણ જેવો, મિત્ર કેવો હોય તો કૃષ્ણ જેવો. દરેક સંબંધોમાં જુઓ ને. એટલે જ આજના સમયમાં સંન્યાસી કરતા પણ સારા ગ્રહસ્થોની બહુ જરૂર છે સમાજને. સમાજને સ્વસ્થ રાખવો હશે તો સારા ગ્રહસ્થો જોઈશે. યોગ્ય સંબંધ. દુનિયામાં સારા દેખાવું બહુ સહેલું છે, પણ ઘરે સારા બનીને રહેવું બહુ અઘરું છે. ચેલેન્જ બહાર નથી,
ચેલેન્જ ઘરના 5 જણાની વચ્ચે છે. ઇન્ડિવિજ્યુઆલિટી અત્યારના સમયનો સૌથી મોટો રોગ છે. મારી લાઈફ, મારી જીવન, મને કોઈએ કાંઈ નહીં કહેવાનું, આ એક વિચારધારા એવો રોગ બનીને ઘરમાં આવી છે. અરે ઘરના લોકોને છોડશે તો બહાર ફ્રેન્ડોને ગોતશે. પણ એક વસ્તુ યાદ રાખો, ફેસબુકમાં ભલે 10,000 ફ્રેન્ડ હોય, પણ ચાલતા ચાલતા પડી જશો ને તો બાજુમાં જે ઊભો છે ને એ જ હાથ પકડવાનો છે. એ ફેસબુકનો ફ્રેન્ડ હાથ પકડવા નહીં આવે, એ તો તમારે સાથે જે સગા ઊભા છે ને એ જ ઊભા કરવાના છે. નિકટના લોકોનો આદર કરતા છે. અને હું તો પર્સનલી એક પ્રયાસ એવો કરતો હોઉં છું કે તમને આટલા દૂરથી કોઈ મળવા આવ્યું હોય રૂબરૂ, આટલું પેટ્રોલ બાળી, આટલો સમય કાઢી અને એ મળવા બેઠો છે, તમને આવ્યો છે, અને એની સામે અડધો કલાક તમે બીજા જોડે ફોનમાં વાત કરો, એ એનું અપમાન છે. હાજરી, એની હાજરીનું અપમાન છે. કોઈ પોતે આટલો સમયનો ભોગ આપી તમને રૂબરૂ મળવા આવે છે કે ના 1 to 1 જોડે બેસીએ, વાત કરીએ, સાથે મળીને બેસવું હૂંફનું આદાન પ્રદાન છે. અને એ આટલો સમય કાઢીને આવે ને તમે વાત કરો બીજા જોડે અડધો કલાક, અને પેલો તમારો ચહેરો જોયા કરે, ક્યાં કાંઈ એનું અપમાન નથી? સામે રૂબરૂ આવે ને અત્યારના સમયમાં એને આદર આપજો. કારણ કે કોઈ હવે રૂબરૂ મળવા આવવા તૈયાર નથી. મેસેજ કરી દેજો, ઈમેલ કરી દેજો, મિસ કોલ કરી દેજો, આમ કરી દેજો, પણ સામે મળવા કોઈ નહીં આવે. અત્યારના સમયમાં સામે કોઈ મળવા આવે એ બહુ મોટી વાત છે. એનો રિસ્પેક્ટ કરજો, એની હાજરીનો એને આદર આપજો. આ સ્વતંત્રતા, મારું વ્યક્તિત્વ, મારું જીવન. અરે તું એકલો ક્યાં છે? વ્યક્તિ એકલો હોય જ ના, એ કોઈનો ભાઈ હોય, કોઈનો પતિ હોય, કોઈનો મિત્ર હોય. એક વ્યક્તિ કેટલા સંબંધોને જીવતો હોય છે. યુવાનોને કહીશ, મા બાપ તમારી ચિંતા કરે, તમે મોડા આવ્યા હોય ને 2 પ્રશ્નો પૂછે, ખીજાવાની જરૂર નથી. તમે આટલું આટલું ભણો છો, આટલું આટલું વાંચો છો, કોઈ ડોક્ટર થાય, કોઈ સીએ થાય, કોઈ લોયર થાય, આટલું બધું વાંચીને ભણેલા ગણેલા થયા, પણ જો મા બાપના મન વાંચતા ન આવડ્યું તો તમારા જેવું અભણ બીજું કોઈ નથી. આ તમારું બંધન નથી ઈચ્છતા, તમારી સુરક્ષા ઈચ્છે છે. એટલે તમને પ્રશ્ન કરે છે કે તમારું ક્યાંક કોઈ અહિત ન થઈ જાય. અને તમારા મા બાપનું મન વાંચતા તમને ના આવડે, એના 2 પ્રશ્નો પણ તમને બંધન લાગે, એમાં એની લાગણી તમને ન દેખાય અને એના પ્રશ્નો તમને સંભળાય. એના પ્રશ્નની પાછળ તમને પકડી રાખવા કે બંધનમાં રાખવા નથી, તમારા સુરક્ષાની એને ચિંતા છે. જે દિવસે પ્રશ્ન ન કરે ને એ દિવસે ચિંતા કરજો કે શું હવે પ્રેમ ખતમ થઈ ગયો? પૂછતા જ નથી. જ્યાં લાગણી હોય ત્યાં ચિંતાએ હોય, ત્યાં સુરક્ષાએ હોય. એટલે રિસ્પેક્ટ કરજો, આદર કરજો એની ચિંતાને, એની લાગણીને, એના પ્રેમને. કારણ કે આ દુનિયામાં કોઈ ખરાબ બનવાનું નથી, અને મા બાપ ખરાબ બનીને પણ તમારી ચિંતા કરશે. એટલે એની લાગણીને આદર કરતા સમજજો, શીખજો. આ નારદજી જ્યારે ગ્રહસ્થાશ્રમનું દર્શન કરવા આવ્યા છે, એક એક મહેલમાં જાય છે. ક્યાંક ભગવાન બાળકો સાથે રમી રહ્યા છે, ક્યાંક પત્ની સાથે ભોજન કરી રહ્યા છે, ક્યાંક હિંડોળે ઝૂલી રહ્યા છે, ક્યાંક શણગાર સજી રહ્યા છે. દરેક મહેલમાં બધા જ પ્રસન્ન છે, બધા જ ખુશ છે. એટલા માટે કઠિન છે ઘરના 5ને પ્રસન્ન રાખવા. દુનિયાને ખુશ કરી દેવી સહેલી છે. ઘણીવાર લોકો બૂમો પાડતા હોય, બહાર મારું આટલું માન છે અને ઘરમાં તમે લોકો નથી સાચવતા. પેલો કે અમે તને ઓળખીએ છીએ એટલા માટે. નહીં તો ઘરના ઘણા બહાર આવા હસી હસીને વાત કરો છો ને અહીંયા જ ખીજાઓ છો. બહાર તો એને નાટક કરવું પડે, કારણ કે ધંધો કરવાનો છે. ઘરમાં નાટકની જરૂર નથી, એટલે જે દિલમાં છે કહી દે છે. અહીંયા એને નાટકની જરૂર નથી. ધન્ય ગ્રહસ્થાશ્રમ, ગ્રહસ્થાશ્રમ ધન્ય છે. અને ગ્રહસ્થાશ્રમ, આદર્શ ગ્રહસ્થાશ્રમનો એનો અર્થ એ થોડી હોય 24 કલાક બધા હસતા હોય ને કેમ છો ને. કોઈ આદર્શ એટલે જ્યાં પ્રેમ પણ હોય, ઝઘડો પણ હોય, રિસાવવું પણ હોય, મનાવવું પણ હોય, સાથે રહેવું પણ હોય, છૂટા થવું પણ હોય. આ બધું ભેગા મળી એક સ્વસ્થ ગ્રહસ્થાશ્રમ બને છે.
સારું ગ્રહસ્થાશ્રમ યા પ્રસન્ન દાંપત્યનો અર્થ એ થોડી નથી થતો કે ક્યારે નારાજ જ ના થાય. શ્રેષ્ઠ ગ્રહસ્થાશ્રમ એવું થાય કે પેલો દરવાજે આવીને ઉભો હોય, આવો નાથ પધારો, તમારા માટે ભોજનની બધી જ સામગ્રીઓ તે. આવું કઈ મહાભારતની જેમ બોલે જરૂરી થોડી છે. અને આવું બોલે તો પેલો ભાઈ વધારે ભડકે, આજે કંઈક મોટું થવાનું છે, આટલું બધું માન, આજે કંઈક મોટું થતું. મૂળ વાત એ કોઈ આ રીતે જ વાત થાય જરૂર થોડી છે. આપણે યા મહાન બનીએ છીએ યા હીન બનીએ છીએ. નોર્મલ રહેતા આપણને નથી આવડતું, અને નોર્મલ લોકોને સ્વીકારતા પણ નથી આવડતું. બહુ આદર્શતાની શોધ તમને તમારા સ્વજનોથી છૂટા પાડી દેશે. અરે પિતા તો આવા હોવો જોઈએ, માતા તો આવી હોવી જોઈએ, પતિ આવો હોવો જોઈએ, પત્ની આવી જોઈએ. બહુ જે આઈડલ પાત્રોને વાંચી લે ને એને એમ લાગે કે મારા જ ફૂટેલા છે. અરે પણ નોર્મલ વ્યક્તિ આવા જ હોય. સામાન્ય અવસ્થાને આપણે સ્વીકારવા તૈયાર નથી થતા. આદર્શતાનો અતિ આગ્રહ મળેલા લોકોમાંથી તમને છૂટા પાડી દેશે. અને એટલા માટે સાવધાન થઈ જાઓ. બહુ આદર્શતાની વાતોને લક્ષ્ય બનાવાય, પણ એનો આગ્રહ ન રખાય કે આવો આદર્શ હોય તો જ સ્વીકાર. તો પછી મિત્ર વગરના, આદર્શ મિત્રની શોધ કરશો તો મિત્ર વગરના રહી જશો. આદર્શતાથી નિભાવો, આદર્શ લોકોને ન ગોતો. તમારા સંબંધમાં તમારું વફાદારી સાથેનું નિભાવવું છે એ મહત્વનું છે, પણ આદર્શ વ્યક્તિ મળે એ અઠાગ્ર તમને મળેલા વ્યક્તિઓથી દૂર કરી દેશે. સમાજ આવો જ છે, સંસાર આવો જ છે, માણસો આવા જ છે. આપણે કોઈ આદર્શ નથી થઈ જતા, પ્રયાસ કરીએ છીએ ઉત્તમ રહેવાનો. ભગવાનના ગ્રહસ્થાશ્રમનું દર્શન કર્યું છે, બધાને પ્રસન્ન જોયા છે, અને એમાં પણ ઠાકોરજી જેના ઘરમાં બિરાજતા હોય ત્યાં કોઈ પ્રકારનો ક્લેશ ન હોવો જોઈએ. ઠાકોરજી ઘરે છે, પ્રસન્નતા બની રહેવી જોઈએ. આગળ જરાસંધ ઉદ્ધારની કથા આવી, યુધિષ્ઠિર દ્વારા રાજસુ યજ્ઞની કથા આવી. રાજસુ યજ્ઞમાં બધાને જુદા જુદા જવાબદારીઓ સોંપવામાં આવી છે. ભીમે કહ્યું કે ભોજનની વ્યવસ્થા હું કરીશ. જો અહીંયા આપણે કેવી જુદી જુદી જવાબદારી કે ચલો પ્રસાદનું એ કરો, સજાવટનું આ કરો, સ્ટેજનું આ કરો. હિમાંશુભાઈ કે હું તો ફ્રીનો ફ્રી છું, બધાને સોંપી દીધેલું, બધા પોતે સુંદર રીતે કરે છે. અને આજે આખા બધા પરિવારો સાંભળી શકો છો, બંને મહેતા પરિવાર, દેસાઈ પરિવાર, બધાને પોતપોતાની જિમ્મેદારી આપી, અને જે જેમાં કુશળ હોય એ આને અપાય. બધાએ પોતપોતાની જવાબદારી લીધી. છેલ્લો વારો આવ્યો કૃષ્ણનો. તમે શું કરશો? પ્રભુ કહે મેં મારી સેવા પહેલેથી શોધી રાખી છે. કઈ? કે આપણા યજ્ઞમાં જેટલા મહાત્માઓ આવશે એના ચરણ પખારવાની સેવા હું પોતે કરીશ, એમના ચરણ ધોવાની સેવા હું કરીશ. અને પ્રભુ ચરણ પખારે છે. અગ્ર પૂજા કોની કરવી એ ચર્ચા ચાલી યજ્ઞમાં, કારણ કે યજ્ઞની શરૂઆત અગ્ર પૂજક કોનું? સર્વાનુમતે બધાની પસંદગી કૃષ્ણ પર ગઈ. અગ્ર પૂજા કૃષ્ણની થવી જોઈએ, અને વિરોધ નોંધાવ્યો શિશુપાલે. આ ગોવાળીઓ, આ ચોર, આ કપટી, આની અગ્ર પૂજા કઈ થાય? જેમ તેમ બોલવા લાગ્યો, 100 અપશબ્દો. જો આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગમાં તો વિધાન જ છે, આપણી વૈષ્ણવી પરંપરામાં કોઈ પણ સારો પ્રસંગ હોય અગ્ર પૂજા ઠાકોરજી. પહેલો મનોરથ ઠાકોરજીનો. અમારા ઘરે લગ્ન આવે છે, ઠાકોરજીનો વિવાહ ખેલ કરો. આ જન્મદિવસ આવે છે, ઠાકોરજીના પલના કરો. આપણે ત્યાં આ જ વિધાન છે. વૈષ્ણવ એ જ છે કે ભગવાનના આપેલા સુખને જેને આનંદમાં કન્વર્ટ કરતા આવડે એ જ સાચો વૈષ્ણવ છે. તમે ભોગવશો તો સુખ મળશે, પ્રભુને અર્પશો તો આનંદ મળશે. એટલે જે સુખ મળ્યું, કારણ કે ઠાકોરજી પણ છે ને પરીક્ષા કરે ઘણી વાર વૈષ્ણવની. તું ભલે મારું નામ લે છે, પણ હું તને એવો ફસાવી દઈશ સંસારમાં, પ્રભુ પણ હું મારું ચિત્ત જ આપનામાં છે, હું નહીં ફસાવું. અચ્છા, તને એવું ઘર આપીશ, એવું સુંદર કે બસ એને સજાવવામાં તું ફસાઈ જઈશ, મને ભૂલી જઈશ. ઠાકોરજીને વૈષ્ણવ કહે આપ જો સારું ઘર આપશો ને તો એમાં જ એક મંદિર બનાવી અને પુષ્ટાવીને આપને પધરાવી લઈશ, એટલે એ મારું ઘર નહીં રહે, આપનું નંદાલય બની જશે, હું નહીં ફસાવું. અચ્છા, તો તને ધન આપીશ, અને ધનમાં પછી એવો તું અટવાઈ જઈશ કે મને ભૂલી જ જઈશ. પ્રભુ હું પણ આપનો સેવક છું, આપ ધન આપશો તો અહીંયા એવી કથા કરાવીશ કે બધાને પ્રભુના નામમાં મગ્ન કરી દઈશ.
એટલે જે આવે એ ધનની વાત નહીં કરે, પણ કથાની વાત કરશે, અને એ જ મારા ઉદ્ધારનું કારણ બની જશે. અચ્છા, તો તને એવા સગા સંબંધી આપીશ કે બધામાં તને એવો મોહ થઈ જશે કે મને ભૂલી જ જઈશ. વૈષ્ણવ કહે, હું એ બધાને બ્રહ્મ સંબંધ કરાવી વૈષ્ણવ બનાવી લઈશ, એટલે એ બધા જ મારા સત્સંગીના કારણ બની જશે, સેવાના સહાયક બની જશે. ભગવાનના આપેલા સુખને આનંદમાં પરિવર્તિત કરતા જેને આવડે એ જ ઠાકોરજીનો ચતુર વૈષ્ણવ છે. કારણ કે પ્રભુ દેખાતું લૌકિક આપે છે, પણ એ લૌકિક ગતિ આપણી થવા દેતા નથી. મનુતે નૈવ લૌકિકમ, ત્યાં આપણે કહ્યું ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીષ્યતિ લૌકિકમ જગતે. ભગવાન ક્યારે પણ તમારી લૌકિક ગતિ નહીં થવા દે. સંસારમાં તમને રાખશે, પણ સંસારી ક્યારે નહીં બનવા દે. તમે સંસારમાં છો તો ભગવાન તમને સંસારી નહીં બનવા દે, એ પોતાનો જ બનાવીને રાખશે. અહીંયા ભગવાનની અગ્ર પૂજા કરવી એટલે પુષ્ટિમાર્ગી આપણી પરંપરા એ છે. કોઈ પણ સારો પ્રસંગ, શુભ પ્રસંગ, અરે દિવસની પણ શરૂઆત પ્રભુના સ્મરણથી જ કરવી. આપણે એમ કહીએ કે બધે જ ભગવત દર્શન કરવા. હવે બધે ભગવાનના દર્શન કરવાની આટલી ચતુરાઈ, એવું જ્ઞાન આપણી અંદર નથી. ચલો, બધે ભગવત દર્શન નથી થતા, પણ જ્યારે આંખ ખોલો ત્યારે પહેલા દર્શન તો ઠાકોરજીના કરી શકો ને. બધું ભોગ ધરીને લેવું. હવે બધું નથી લઈ શકતા તો શું કરીએ? ચલો, બધું ભોગ ધરીને નથી લઈ શકતા તો એક ઉપાય કરો. પહેલું મોઢામાં જે મૂકીશ એ ઠાકોરજીની પ્રસાદી વસ્તુ મૂકીશ. અહર્નિશ ભગવત નામ લેવું. હવે 24 કલાક કેમ લેવું? ચલો એવું કરો, પહેલો શબ્દ મોઢામાંથી જે નીકળશે એ અષ્ટાક્ષર નીકળશે, એવો સંકલ્પ તો કરી શકો ને. શરૂઆત તો ભગવત નામથી કરી શકો ને. પ્રયાસ કરો. અહીંયા અગ્ર પૂજા પ્રભુની વિરોધ નોંધાવ્યો, શિશુપાલે ઉદ્ધાર કર્યો છે. આગળ સુદામા ચરિત્રની કથા આવી, અને સુદામા ચરિત્રનું વર્ણન કરતા કહ્યું, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્તેન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, કૃષ્ણનો કોઈ એક સખા, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. નામ નથી આપ્યું સુદામા. કારણ નામ એટલા માટે નથી આપ્યું કે ક્યાંક આ લક્ષણો ધારણ કરી તમે પણ ત્યાં પોતાનું નામ નોંધાવી શકો છો, કે મિત્ર તરીકે ક્યાંક તમારું નામ તમે લખી શકો, એટલે ત્યાં જગ્યા ખાલી છોડી દીધી. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, કૃષ્ણનો કોઈ એક સખા, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. સખા અનેક સખાઓ છે ને પ્રભુના. વ્રજ લીલામાં જાઓ તો વ્રજ બાળકો, મથુરા લીલામાં આવો તો ઉદ્ધવજી સખા પણ કયા, મંત્રી છે પણ સખા પણ છે. એ જ રીતે અર્જુનને પણ હસ્તિનાપુરમાં પણ સખેતી મત્વા કહી ઘણી વાર ભગવાને અર્જુનને સખા કહ્યો છે. અને દ્વારિકામાં આવો તો સુદામા. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, કોઈ એક સખા, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. બ્રાહ્મણ છે, લૌકિક ધન નથી, બ્રહ્મવિત્ત. એની તપનું, એના ગાયત્રીના જપનું, એની સંધ્યાવંદનનું, એના યજ્ઞ યાગાદીનું, આનું ધન એની પાસે છે. આશીર્વાદ એના જ ફળે જેના મુખમાં સતત ભગવદ નામ રહેતું હોય. અને જેના મુખમાં ભગવદ નામ રહેતું હોય ને, ભગવાન એની વાણીની પણ લાજ રાખતા હોય કે ક્યાંક મારી લાજ જશે. કારણ કે આખો દિવસ ભગવાનનું નામ જપે અને આના મુખમાંથી નીકળેલી વાણી જો અસત્ય થઈ જાય તો હું પોતે અસત્ય ઠેરાઈ. બ્રહ્મવિત્તમાં વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ. કેવો છે મિત્ર ભગવાન? ઇન્દ્રિયોની બહુ લાલસા નથી, લોલુપતા નથી. પ્રશાંત આત્મા,
પરમ શાંત છે, પ્રશાંત છે આત્મા, કોઈ ઈચ્છા નથી, કોઈ અપેક્ષા નથી. જીતેન્દ્રિય, ઇન્દ્રજીત છે. એમે ભગવાનના સેવક કે સખા ઇન્દ્રજીત હોવા જોઈએ. કારણ કે ઇન્દ્રિયો પર જો એનો વિજય નથી તે ભગવત સેવામાં બહુ ટકી શકતા નથી. સંયમ, શ્રમ, આ ભાવ અને સ્નેહ, આ ત્રણ વસ્તુ તો સેવામાં જોઈએ જ. સંયમ વગર સેવા ન થાય, શ્રમ વગર સેવા ન થાય અને સ્નેહ વગર સેવા ન થાય. આ ત્રણેય વસ્તુ જોઈએ. ઇન્દ્રિયો પર વિજય છે, લાલસા નથી. અને અયાચક વ્રત લીધેલું છે. ક્યારે કોઈની પાસે કાંઈ માંગીશ નહીં, જે મળી જાય એનાથી નિર્વાહ કરીશ. પત્ની પણ એવી જ છે, ખૂબ સાથ છે પત્નીનો, પણ સંજોગો વિપરીત છે. નિષ્કંચનતા છે. પત્ની કહેવા લાગી, નાથ, તમારા દરેક સંકલ્પોનો હું આદર કરું છું, હું બધું જ સહન કરવા તૈયાર છું, પણ જ્યારે બાળકો ભૂખ્યા સૂતા હોય તો મારાથી જોવાતું નથી. રાતના સમયે ભૂખ્યા થયેલા બાળકો જ્યારે કહે માં દૂધ પીવું છે અને લોટને પાણીમાં ઘોળીને એને પીવડાવું, ત્યારે મારું હૈયું કચવાય છે. સાંભળ્યું છે, દ્વારિકાનો નાથ આપનો મિત્ર છે, માંગવા જાઓ એમ નથી કહેતી, એકવાર એને મળવા તો જાઓ. મેં તો સાંભળ્યું છે એકવાર કોઈ એના દર્શન કરી લે ને તો એ જન્મ જન્માંતરના અપરાધો કપાઈ જાય, એનું દારિદ્ર્ય ટળી જાય. રોજ જ્યારે પત્ની કહેવા લાગી દ્વારિકા જાઓ, દ્વારકાધીશને મળવા જાઓ, ત્યારે સુદામાજીને એમ થયું, નિશ્ચિત પ્રભુને જ મને મળવાની ઈચ્છા થઈ લાગે છે. નહીં તો આ વારે ઘડી આ રીતે કહે નહીં. પ્રભુ જ આની જીભ પર બેસીને મને બોલાવી રહ્યા છે. ઘણી વાર ભગવાન આપણને સંકેત કરતા હોય, આજ્ઞા કરતા હોય, પણ કોઈની જીભ પર બેસીને ભગવાન બોલે. એ સમયે આપણી સમજ જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો, ઠાકોરજી જ મને કોઈ ઈશારો કરી રહ્યા છે. ઠીક છે, કાલે જ દ્વારકાધીશને મળવા જઈશ, નિર્ધાર થયો. પણ ખાલી હાથે કેમ જાઉં? જઈને આપીશ શું? જા વૈષ્ણવી વિચારધારા. સાધારણ વ્યક્તિ મંદિર જાય તો મનમાં વિચાર કરતો કરતો જાય, શું માંગીશ, શું માંગીશ, શું માંગીશ. અને વૈષ્ણવ હવેલીએ જાય તો મનમાં વિચાર કરે, શું આપીશ, શું આપીશ, શું આપીશ. ઉત્તમ વસ્તુને જોઈ સાધારણ વ્યક્તિને ભોગવવાની ઈચ્છા થાય, અને ઉત્તમ વસ્તુને જોઈ વૈષ્ણવને ભોગ ધરવાની ઈચ્છા થાય. આ તો ઠાકોરજીને લાયક છે, આ તો પ્રભુને લાયક છે, એવો વિચાર વૈષ્ણવને આવે છે. અહીંયા સુદામા કહે કે શું આપીશ? 4 મુઠ્ઠી તાંદુલ ભર્યા છે, બીજા દિવસની સવાર પડી છે, એક ધોતી ને ઉપરણો, કૃષ્ણ શરીર છે, ખભે પોટલી લટકાવી, હાથમાં લાકડી લઈને સુદામા ચાલ્યા છે દ્વારિકા તરફ. ચાલતા 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 કૃષ્ણ શરીર છે, થાકી ગયા, સૂઈ ગયા, અને પ્રભુ વિચાર કરે, મારો ભક્ત મારી તરફ આવી રહ્યો છે, એ 10 ડગલા ચાલે તો 90 ડગલા હું ચલાવું. યોગ નિંદ્રામાં સુડાવીને સુદામાજીને ત્યાંથી ઉપાડ્યા અને દ્વારિકાની બહાર લાવીને રાખી દીધા. જ્યાં આંખો ખુલી સુદામાની, જોયે તો સોનાની ચળકતા શિખરો છે. અરે આ કયા ગામમાં આવી ગયો? કોઈ જતું હતું એને પૂછ્યું કે આ કયું ગામ છે? આ તો દ્વારિકાધીશની દ્વારિકા છે. અરે હું આવી પણ ગયો, ખબર એ ના પડી. શોધતા 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 ભાગવતમાં લખ્યું છે કે સત્યભામાજીના મહેલમાં એ સમયે ભગવાન બિરાજતા હતા. આવ્યા સુદામા બહાર, અનુરોધ કર્યો દ્વારપાલોને કે એકવાર જઈને કહો એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે. દ્વારપાલોને થયું કે આવા તો ઘણાય આવે. અરે જો બધા માટે કામ છોડી છોડીને ભગવાન બહાર આવવા લાગે તો રાજકાજ કરે ક્યારે? હમણાં નહીં મળે. ફરી થોડી વાર થાય સુદામા આવે ને કહે, એકવાર જઈને કહો તો ખરા એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે. તને કહ્યું ને નહીં મળે. ફરી થોડી વાર થઈને કહ્યું કે એકવાર જઈને ખાલી મારું નામ કહી દો, ના પાડીને તને નહીં કહેવા જઈએ. હૃદય ભરી આવ્યું સુદામાનું. આટલા વર્ષો બાદ પ્રભુના દર્શન કરવા આવ્યો અને પ્રભુની ઝાંખી નહીં થાય. હાથ જોડીને દ્વારપાલોને કર કરે છે, એકવાર જઈને ખાલી જ્યાં બિરાજતા હોય ત્યાં મારું નામ બોલી દો. જો એ કાંઈ ન બોલે તો હમણાં ને હમણાં નીકળે. દ્વારપાલોને પણ આવી દયા
ગરીબ બ્રાહ્મણ છે, કઈ રહ્યો છે તો જઈને એકવાર કહેવામાં શું છે. દ્વારપાલો ભીતર ગયા છે અને સત્યભામાજી સાથે હિંડોળે ઝૂલતા પ્રભુ અને આવીને દ્વારપાલે કહ્યું, મહારાજ કોઈ ગરીબ બ્રાહ્મણ બહાર ઊભું છે, પોતાનું નામ સુદામા કહે છે. અને જ્યાં કાનમાં સુદામા શબ્દ પડ્યા, કૂદકો મારીને દ્વારિકાધીશ દોડ્યા છે. હવામાં લહેરાતો પિતાંબર અને ફલાંગો ભરતા પરમાત્મા અને કૂદકો મારીને સુદામાને બાથ ભીડી લીધી છે. આટલા વર્ષો પછી તને મારી યાદ આવી, આવ આવ સુદામા. અંદર લઈને આવ્યા છે, સોનાના સિંહાસન પર બિરાજમાન કર્યા છે. 8 પટરાણીઓને કહું, જલ્દી કેસરનું જળ ગરમ કરીને લાવો, મારે ચરણ પખારવા છે. અને આ જગતનો નાથ જેના દુનિયા ચરણ પખારે, એ સુદામાના ચરણ પખારી. સમય પણ એવો આવે રે પ્રભુને પગ ધોવા પણ પડતા. ધર્મમાં પ્રસંગો રે, ધર્મમાં પ્રસંગો રે, સૌને ક્યાંક જવલ્લે જડતા. સમય પણ એવો આવે રે, એવો આવે રે પ્રભુને પગ ધોવા પણ. પાની પરાત કો છુયો નહીં, અસુવંત જલ સે પગ ધોય. અને હવે તો 8 પટરાણીઓ ચકિત થઈને જુએ છે, અરે આ આવો કયો મિત્ર આવ્યો, આટલા મોટા રાજા મહારાજાઓ આવ્યા, ક્યારે પ્રભુ આવા તો ઉત્સાહમાં નથી આવ્યા. રાત્રિના સમયે ભોજન કરવા બિરાજ્યા છે. પ્રભુ પૂછે છે, ભાભીએ મારા માટે શું મોકલ્યું છે? અને પોટલીને છુપાવવા લાગ્યા. અંતર્યામી લખ આંસુડે સુદામાના પગ ધોતા, સુદામાના પગ ધોતા. આરોગ્યા તાંદુલ પ્રસાદના, આરોગ્યા તાંદુલ પ્રસાદના, ભવ દુઃખ ફેરા હરતા. સમય પણ એવો આવે રે પ્રભુને પગ ધોવા પણ. અને તાંદુલની પોટલી ખેંચી પરમાત્માએ, એક મુઠ્ઠી, બીજી મુઠ્ઠી, ત્રીજી મુઠ્ઠી આવીને રૂકમણીજી હાથ પકડી લીધો. અમને પણ આપી દેવા છે કે શું? 3 મુઠ્ઠીમાં કુબેરનો વૈભવ આપી દીધો. નાનપણના પ્રસંગોને યાદ કરે છે. અરે સુદામા, તને યાદ છે આપણે સંદીપનીના આશ્રમમાં ભણતા? અરે પ્રભુ કેમ ભૂલાય, રાજા મહારાજાઓના દીકરા ભણતા અને હું એકલો ગરીબનો બ્રાહ્મણનો દીકરો. કોઈ મારી જોડે ભોજન કરવા તૈયાર ન થતું. યાદ છે કનૈયા, તું તારી થાળી લઈ મારી બાજુમાં બેસી જતો અને એક એક કોળીઓ કરીને મારા મોઢામાં મૂકતો હતો. એ એક એક ક્ષણ કેમ ભૂલી શકાય? એક એક નાનપણના પ્રસંગોને યાદ કરતા પ્રભુએ કહ્યું, એક દિવસ ગુરુ માએ આપણને મોકલ્યા હતા લાકડા લેવા, 2 મુઠ્ઠી ચણા આપ્યા હતા. સુદામા, તું એકલો ખાઈ ગયો. અને સાંભળતાની સાથે સુદામાના હૃદય ભરાઈ આવ્યા. પ્રભુ, એની જ તો સજા આજ સુધી ભોગવું છું. દારિદ્ર મારા ભાગ્યમાં નહોતું, પણ આપના ભાગનું આપને આપ્યા વગર ખાઈ જાય, એની તો આજ દશા થવી જોઈએ. મારું પસંદ કરેલું છે. અને પ્રભુ કહે, ભૂલ હવે એ બધી વાતો. ગયું, વીતી ગયું. અને જ્યાં આટલું બોલ્યા, જાણે એના ભાગ્યમાંથી એ ઘટના ભૂસી નાખી. ભોજન કરતા પોતાના શણગાર, પોતાના પિતાંબર મુગટ પહેરાવ્યા છે. અનેક દિવસ સુધી સુદામાને રાખ્યા, કુબેરનો વૈભવ આપ્યો. સુદામાને ખબર ન પડવા દીધી. સુદામાને એમ થયું કે આટલા દિવસથી હું આનંદ કરું છું, મારા પત્ની, મારા બાળકો શું કરતા હશે? એ ભૂખ્યા કેમ રહેશે? કહ્યું, પ્રભુ હવે આજ્ઞા આપો, હું જાઉં. પ્રભુ કહે, તારી ઈચ્છા સુદામા, પણ મારો મુગટ, મારા વસ્ત્ર, જૂના વસ્ત્રોને ધોતી આદિ લઈને આપ્યા. મનોમન આભાર માને છે સુદામાજી. સારું થયું પ્રભુ આપે કંઈ આપ્યું નહીં તો આંખથી આંખ મિલાવીને વાત ન કરી શકત. મારી સાખ્ય ભાવ એ હું જાળવી ન શકત. પણ સુદામાને ક્યાં ખબર છે કે આ મિત્ર કેવો મળ્યો છે.
ફરી જૂના વસ્ત્રો પહેર્યા છે, બંને બાત ભીડીને ભેટ્યા છે અને સુદામા હવે જવા માટે તૈયાર થયા. ચાલતા ચાલતા દ્વાર સુધી પહોંચ્યા અને ત્યાં પ્રભુએ અવાજ કર્યો, સુદામા. અને ભીની આંખ